આજે આપણે બનાવીશું ભાખરી પીઝાની રેસીપી. ભાખરી પીઝા બનાવવા માટે મેં એક વાસણની અંદર ઘઉંનો લોટ લીધેલો છે અને 1 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે, આપણે જે ભાખરી માટે વાપરીએ એ. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને એની અંદર તેલનું મોણ ઉમેરી દઈએ. આપણું મોણ એકદમ મુઠ્ઠીભર હોવું જોઈએ. બરાબર મિક્સ કરી અને જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો આપણું મોણ એકદમ આ રીતે મુઠ્ઠીભર છે. હવે એની અંદર આપણે થોડુંક નવશેકું પાણી લઈએ અને એનાથી સરસ લોટ બાંધી દઈએ. લોટ એકદમ કડક નથી બાંધવાનો, મીડિયમ જ બાંધી દઈએ અને ઉપરથી તેલ લગાવી અને 10થી 15 મિનિટનો એને બરાબરનો આપણે ઢાંકી અને રેસ્ટ આપી દઈએ. દસથી 15 મિનિટ થઈ ગઈ છે, એટલે હવે આપણે આપણા લોટને બરાબર સરખું કરી લઈએ. અને એમાંથી આ રીતે થોડોક લોટ લઈ અને એની આપણે સરસ ભાખરીને વણી લઈએ. આપણી ભાખરી બરાબર વણી લઈએ અને એની અંદર ભાખરી વધારે જાડી પણ નથી રાખવાની અને વધારે પતળી પણ નથી રાખવાની. અને એને શેપ આપવા માટે આપણે આ રીતે ડબ્બાની મદદથી કટ કરી લઈએ, જેથી આપણી બધી ભાખરી એક સરખી અને સરસ શેપમાં બને. હવે એને થોડુંક હળવા હાથે ફરીથી વણી લઈએ. અને આ રીતે એક કાંટા ચમચીની મદદથી એમાં થોડાક કાણા પાડી દઈએ, જેથી આપણી ભાખરી ફૂલી ના જાય. અને એને સરસ કાચી પાકી શેકી લઈએ. ધીમી આંચ પર શેકીશું. આપણી ભાખરી શેકાઈ ગઈ છે. આ રીતે આપણે બધી ભાખરીને શેકી લીધી છે. હવે આપણે બનાવીશું પીઝા માટેનો સોસ. સોસ બનાવવા માટે મેં 1 વાટકીની અંદર ટમેટો કેચઅપ લીધેલો છે. એમાં ઝીણું સમારેલું લસણ અને થોડુંક દળેલા મરી અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરીએ અને એને બરાબર મિક્સ કરી લઈએ. આ આપણો પીઝાનો સોસ ઘરે જ તૈયાર થઈ ગયેલો છે. ખૂબ ટેસ્ટી લાગે છે. હવે એક નોનસ્ટિક પેન લઈ અને એની અંદર થોડુંક તેલ ઉમેરી દઈએ અને આપણી જે કાચી પાકી કરેલી ભાખરી સાઈડમાં રાખેલી હતી, એ ભાખરીના એક ભાગને આપણે આ રીતે દબાઈ અને બરાબર શેકી લઈએ. શેકી અને પલટાવી દઈએ એટલે જે કાચો ભાગ છે એ નીચે જવા દઈએ અને ચડેલા ભાગ ઉપર આપણે આ રીતે પીઝાનો જે સોસ તૈયાર કરેલો છે એ લગાવી દઈએ અને ઉપરથી ખૂબ બધું ચીઝ એડ કરી લઈએ. ત્યારબાદ એની અંદર કેપ્સિકમ અને ટમાટર અને ઝીણી થોડીક કતરેલી ડુંગળીની સ્લાઈસ ઉમેરી લઈએ અને ઉપરથી ફરી થોડુંક ચીઝ નાખી દઈએ. અને આ રીતે એને ઢાંકી અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈએ. આપણે પીઝા તવીમાં જ બનાવીશું, કોઈ ઓવનની પણ જરૂર નહીં પડે. આપણા ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને પીઝા તૈયાર થઈ ગયા છે. ઉતારી લઈએ અને પીઝા કટરથી આ રીતે એને પીઝા શેપમાં કટ કરી લઈએ. ઉપરથી થોડુંક ઓરેગાનો અને
ચીલી ફ્લેક્સ નાખી દઈએ તો તૈયાર છે આપણા ભાખરી પીઝા. તો તમે લોકો પણ બનાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરજો. થેન્ક યુ.